પોરબંદરમાં શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર વિરમભાઈ રાજાભાઈ ગોઢાણીયા મહિલા કોલેજ દ્વારા NSSની વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ પ્રસંગે અલગ અલગ વક્તાઓ દ્વારા કોલેજિયન વિદ્યાર્થીનીઓને મહત્વનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે। એ શૃંખલામાં છેલ્લા 25 વર્ષથી રિપોર્ટર તરીકે ફરજ બજાવતા પોરબંદર આજકાલના સબ એડિટર જિગ્નેશ પોપટ દ્વારા યુવતીઓને મોટિવેશનલ માર્ગદર્શન અપાયું હતું। તેમણે જણાવ્યું હતું કે કોલેજની લાઈફ એ જિંદગીનો ગોલ્ડન પીરિયડ છે અને મોજ મસ્તીથી જીવવું જોઈએ એ વાત બરાબર છે, પરંતુ તેની સાથે સાથ કારકિર્દીનો ગોલ નક્કી કરવા માટેનો પણ આ ઉત્તમ સમયગાળો છે કે આ ક્ષેત્રમાં આગળ વધવું છે અને પગભર બનવું છે તે કોલેજમાં પ્રવેશતી વખતે જ નક્કી કરી લેવું જોઈએ। આજની યંગ જનરેશનમાં વાંચન પ્રત્યેની ઘટતી જતી રૂચિ અને સોશિયલ મીડિયામાં વધતો જતો ટાઈમપાસ ચિંતાજનક ગણાવીને જિગ્નેશ પોપટે જણાવ્યું હતું કે યુવા પેઢી જેટલો સમય સોશિયલ મીડિયામાં બરબાદ કરી રહી છે તેમાંથી 50% સમય પણ જો તેઓ સારા પુસ્તકો અને સાહિત્યના વાંચન પાછળ કાઢે તો લેખે લાગશે। જિગ્નેશ પોપટે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લો વસ્તીની દ્રષ્ટિએ નાનો છે, છતાં આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક છે। તેમાં પણ ખાસ કરીને યંગ જનરેશન આત્મહત્યા કરે છે તેની પાછળના અલગ અલગ કારણો અને તારણો તપાસવા જરૂરી બન્યા છે। આત્મહત્યા કરતા લોકોને બચાવવા માટેની હેલ્પલાઇનનો ઉપયોગ કરવા સહિત કોલેજિયન વિદ્યાર્થીનીઓને આ સમયનો સદુપયોગ કરીને માત્ર અભ્યાસ જ નહીં પરંતુ ઇતર પ્રવૃત્તિઓમાં પણ શ્રેષ્ઠતમ યોગદાન આપવા અને મલ્ટી ટેલેન્ટેડ બનવા આહવાન કર્યું હતું। તમારો સમય છે, તમારો ગોલ નક્કી કરવાનો સમય છે। જેમ તમે વાઘેલા સર પાસે ભણો કે હું એની પાસે ભણેલો છું, ભાણવડ વાઘેલા સર ભાણવડના હું એ ભાણવડ છું અને એ BEd કરતા અહીંયા અને એની સાથે ટ્યુશન ક્લાસ એની પાસે ભણેલો છું અને ત્યારથી એને જે સંસ્કારોની સાથે સાથે જે એને ત્યારથી ગોલ નક્કી કરવાનું દીધું જે BEd કરવા માટે અહીંયા આવતા હાજરી કોલેજમાં ત્યારથી એને કીધું તમારો ગોલ અભ્યાસથી નક્કી કરો। ત્યારે માત્ર નથી મળતો તો 10મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી ગોલ નક્કી કરે તો તમે તો સિવાયમાં છો, કંઈક તો નક્કી કરવું જોઈએ ને। જેમ બેને કીધું મારે પ્રોફેસર બનવું છે, અધ્યાપક બનવું છે, શિક્ષક બનવું છે, એ બધું જ બરાબર પણ તમારો કંઈક ગોલ તો નક્કી હોવો જોઈએ ને।